હાંસોદ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી રામચરિતમાનસ રામકથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ હાંસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન મહાદેવ પટેલ, હિમાંશુ પટેલ, હાંસોદ તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસજીએ મંત્રી ઈશ્વરસિંહ પટેલને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે રામકથાના ભવ્ય આયોજન બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાની ભાવનાને મજબૂત કરે છે. રામકથાના ચોથા દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય આતિશબાજી સાથે રામ જન્મોત્સવ ઉજવાયો હતો. સાથે જ 501 દીવડાની મહાઆરતી યોજાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રામકથા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો. આ કથા તારીખ 13 જાન્યુઆરી સુધી ચાલશે.